અને ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ પોતાના વેલ્ડિંગના કામ પર પરત ફર્યા. મેયરનું પદ છોડ્યા પછી પોતાની 40 વર્ષની જૂની વેલ્ડિંગ કેબિનમાં કામે લાગ્યા ભરત બારડ. એસી કેબિન અને આરામદાયક ખુરશી છોડી લોખંડની કેબિન અને લોખંડનું સ્ટૂલ અપનાવ્યું તેમણે. શહેર પ્રમુખ માટે એટલે નારાજગી છે કે કોઈ પણ પાર્ટીના પ્રોગ્રામમાં ચૂંટણીના ઓલામાં પાર્લામેન્ટરી બોર્ડમાં મેયર અપેક્ષિત હોય છે. વર્ષો જૂની પરંપરા છે અને અમારી પાર્ટીની પણ પરંપરા હતી. આ વખતે એ લોકો ના પાડે છે, પણ મને અવઢવમાં છું કે આવું શક્ય નથી. તેથી મને પાર્ટીના પ્રમુખ ઉપર થોડી દુઃખની લાગણી વ્યક્ત કરું છું કે 60 વર્ષથી ઉપરનાને ટિકિટ ન દેવી, 3 ટર્મ ચૂંટણી લડ્યા હોય એવાને ટિકિટ ન દેવી. પણ આ વખતે એવી કોઈ જાહેરાત આવી નથી, આ વખતે કોઈ જાહેરાત થઈ નથી. ત્યારે મેં પ્રમુખશ્રીની રજા લઈને ફોર્મ ભર્યું છે. યુવાન કોર્પોરેટરોને જે ચાન્સ મળી રહ્યો છે તેને કંઈક માર્ગદર્શન પણ મળી રહે તેવા 2-4 કોર્પોરેટરો પણ હોવા જોઈએ. આવું મેં સૂચન કરીને મેં અપવાદ રૂપ ટિકિટ માંગી છે.